હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। મકાઈના લોટના સાદા વડા તો બનાવીએ જ છીએ, પણ આપણે આજે દૂધી નાખીને વડા બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। દૂધીના વડા બનાવવા માટે દૂધીને છીણી લીધી છે અને પછી બાઉલમાં લઈ લીધી છે। તેમાં મકાઈનો લોટ નાખી લેવો। તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, અજમો, તલ, ગોળ, મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, દહીં નાખીને સારી રીતે મિક્સ કરી લેવું અને લોટ બાંધી લેવો। જો તમને પાણીની જરૂર હોય તો જ પાણી એડ કરવું, કારણ કે દૂધીમાં પાણી હોય જ છે, એટલે તેમાં જ લોટ બંધાઈ જશે। મારે પાણીની જરૂર પડી નથી। વડા થેપાય તેવો લોટ બાંધી લેવો। કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે ત્યાં સુધીમાં વડા થેપી લેવા। વડાને આ રીતે લૂવો લઈ નાની સાઈઝમાં થેપી લેવા। તેલ ગરમ થઈ ગયું છે એટલે તેમાં થેપેલા વડા એડ કરી લેવા। ધીમા તાપે વડા તળવા। આ રીતે બધા વડાને તળી લેવા। થોડા ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી તળવા દેવા। આપણા દૂધીના વડા બનીને તૈયાર છે। એ ટેસ્ટમાં એવો મિક્સ ટેસ્ટ લાગે છે। તેને ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, કે પછી ફરવા જાઓ ત્યારે પણ બનાવીને લઈ જવાય। 4-5 દિવસ સુધી ખાઈ શકો છો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।